બોટાદ એલસીબી પોલીસે ગઢડાના ઉમરડા ગામ પાસેથી વિદેશી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો. ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અમરેલીના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં દારૂની બધી નેસ્ટ નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય તે મુજબ એલસીબીના પીઆઈ એમજી જાડેજા, પેરોલ ફરલો સ્ક્વોડના પીએસઆઈ કેએન પટેલ તેમજ એલસીબી સ્ટાફના જયરાજભાઈ ખાચર, વનરાજભાઈ બોરીચા, જયેશભાઈ ધાનિયલ, ભાવેશભાઈ શાહ, રસિકભાઈ ગડથરા, પરબતસિંહ ડોડિયા, ઘનશ્યામભાઈ ધરજીયા, અશ્વિનભાઈ મકવાણા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી 8,784 દારૂની બોટલ ₹27.40 લાખ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અમરેલીના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ એલસીબીને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક ભાવનગરથી અમરેલી તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટા ઉમરડા ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક આવતા પોલીસે તેને રોક્યો હતો અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતની 8,784 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અમરેલીના રાકેશ ભીમજીભાઈ મોરી અને કિશન સુરેશભાઈ દવે નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ. તેમજ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસાર એટલે આપણે વારંવાર એ જે દારૂની બધી છે એમને અહીંયા બોટાદ પોલીસ દ્વારા ડામવામાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ગઈકાલે એટલે એલસીબી ટીમે જે દારૂના એક મોટા કેસ કર્યા છે દસા વિસ્તારમાં. એમાં લગભગ 183 પેટી જેટલું મુદ્દામાલ જેની કિંમત લગભગ 27,40,000 થાય છે અને એના સાથે એક ટ્રક જે મોટા ટ્રક છે એમની કિંમત પર 25 લાખ રૂપિયા જેટલી છે એ કબજા કરવામાં આવેલ છે. એમને સાથે જે દારૂની હેરફેર કરતા 2 આરોપીઓ જેમાં રાકેશભાઈ ભીમજીભાઈ તેમજ કિશનભાઈ સુરેશભાઈ એ લોકોને પણ પકડવામાં આવે છે. હવે એમાં એ તપાસવામાં આવશે કે બીજા કોણ ગુનેગારો એમાં સામેલ છે. આમાં જે કિશનભાઈ સુરેશભાઈ છે એ એક લિસ્ટેડ બુટલેગર પણ છે. એટલે આ બધાને અટક કરવામાં આવેલ છે અને તપાસ પણ ચાલુ છે. એમાં જ્યાં કોને મંગાયો છે અને કોના કહેવાથી એ દારૂ મોકલવામાં આવ્યું એની પણ તપાસ કરવામાં આવશે. એક જ સપ્તાહની અંદર સતત એલસીબીની આ ત્રીજી રેડ ત્યારે એલસીબી ટીમની કામગીરીને લઈને આમાં અત્યારે ખૂબ જ સરાહનીય કામગીરી એલસીબીમાં જે પીઆઈ છે આપણે એમજી જડેજા અને એમની સારી આખી ટીમ એ ખૂબ જ એટલે સ્ખંતપૂર્વક અને આમાં કામ કરી રહી છે આખા જિલ્લામાં. તો એ ટીમના સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે.